જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર છેલ્લા 6 માસનું મિત્રો કરંટ અફેર પૂછાતું હોય છે. તો આજે આપણે આ વિડીયોમાં આજનું કરંટ અફેર કે તારીખ 30 માર્ચ 2024નું કરંટ અફેર્સ અને એ પણ ગુજરાતી ભાષાની અંદર જોવાના છે. વિડીયો પૂરેપૂરો જોજો અને એમસીક્યુ પ્રકારના પ્રશ્નો તમને મળશે. તો જરૂર શરૂઆત કરીએ આપણે. આજનું કરંટ અફેર પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે IPL 2024માં કઈ ટીમે IPLના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર એટલે કે 277 રન બનાવ્યો છે? તો મિત્રો એ ટીમ છે ઓપ્શન બી સનરાઇઝ હૈદરાબાદ. ઓપ્શન બી જવાબ શું આવશે? સનરાઇઝ હૈદરાબાદ. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું પ્રશ્ન છે કે તાજેતરમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં યુવાનોને પ્રેરિત કરવા માટે ઇસરોએ કયો કાર્યક્રમ શરૂ કર્યો છે? તો મિત્રો સ્ટાર્ટ 2024. ઓપ્શન ડી જવાબ આવશે. સ્ટાર્ટ 2024. ઓપ્શન ડી જવાબ સ્ટાર્ટ 2024. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાજેતરમાં શું છે પ્રશ્ન? તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સદાનંદ દાતેની. ઓપ્શન સી જવાબ આવશે. સદાનંદ દાતે. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં શું છે પ્રશ્ન? તાજેતરમાં આયોજિત બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2024ના મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે? તો હરિયાણા. ઓપ્શનની જવાબ આવશે હરિયાણા. ઓપ્શનની જવાબ હરિયાણા. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બ્રાન્ડ ફાઇનાન્સ શું છે? બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ સોની રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મજબૂત વીમા કંપની કઈ બની છે? તો LIC. ઓપ્શન બી જવાબ આવશે LIC. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લેવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે સાઉદી અરબ. ઓપ્શન ડી જવાબ આવશે સાઉદી અરબ. ઓપ્શન ડી જવાબ સાઉદી અરબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં શું છે પ્રશ્ન કે તાજેતરમાં મળેલ જાણકારી અનુસાર લદ્દાખમાં સોનમ વાંગચુક દ્વારા બોર્ડ માર્ચ ક્યારે શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી 7 એપ્રિલ 2024. શું આવશે? ઓપ્શન સી જવાબ 7 એપ્રિલ 2024. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માર્ચ 2024માં શું છે? માર્ચ 2024માં ભારતના લોકપાલના ન્યાયિક સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ઋતુરાજ અવસ્થી. કોની મિત્રો? ઋતુરાજ અવસ્થી. જવાબ આવશે ઓપ્શન એ ઋતુરાજ અવસ્થી. ઓપ્શનની જવાબ આવશે ઋતુરાજ અવસ્થી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન શું છે કે તાજેતરમાં સ્વામી સ્મરણાનંદ મહારાજનું નિધન થયું છે. તે રામકૃષ્ણ મિશનના કેટલામાં અધ્યક્ષ હતા મિત્રો? તો એ હતા ઓપ્શન બી જવાબ 16મા નંબર. કયા? ઓપ્શન બી જવાબ 16મા નંબરના. જવાબ આવશે ઓપ્શન બી 16મા નંબરના. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ એટલે કે GLD ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? જવાબ આવશે ઓપ્શન સી ભાવનગરમાં. ક્યાં આગળ? સોરી, અમદાવાદમાં. ઓપ્શન સી જવાબ આવશે અમદાવાદ. ઓપ્શન સી જવાબ અમદાવાદ. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.